નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાનજ્યોત વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં. આપણે 9મા ધોરણમાં વિજ્ઞાન વિષયમાં આપણું પ્રકરણ ગતિની અંદર આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આલેખ ઉપરથી અલગ અલગ ભૌતિક રાશિઓ કઈ રીતે મેળવી શકાય એની ચર્ચાઓ કરી હતી. અહીંયા પણ આપણી સામે એક આલેખ આપેલો છે અને એ આલેખ ઉપરથી આપણે જુદી જુદી ભૌતિક રાશિઓ મેળવવાનો પ્રયાસ કરીએ. આ આલેખ ઉપરથી અચળ પ્રવેગી ગતિ ના સમીકરણો મેળવવાના છે. હવે પહેલાં તો અચળ પ્રવેગી ગતિ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કે ભાઈ સમયના એક સરખા ગાળામાં વેગમાં એક સરખો વધારો થતો હોય. વેગમાં વધારો થાય અને પ્રવેગી ગતિ કહેવાય, પણ નિયમિત પ્રવેગી છે એટલે સમયના એક સરખા ગાળામાં એક સરખો વધારો થાય, બરાબર. અને એનો જ ગ્રાફ આપણને ખબર છે કે આ રીતે સીધી લાઈનમાં આવે. આ ગ્રાફ છે એ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. વેગ વિરુદ્ધનો સમયનો ગ્રાફ આપણને ખબર છે કે પ્રવેગનું મૂલ્ય આપે. એટલે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવવાના છે. પણ પહેલાં તો કયા સમીકરણ મેળવવાના છે એનો ખ્યાલ મેળવીએ. તો કુલ 3 સમીકરણ છે. પહેલું સમીકરણ તો કે S બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. બીજું સમીકરણ v બરાબર u પ્લસ at. અને ત્રીજું સમીકરણ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. હવે આ જે સંજ્ઞાઓ લખી છે એમાં તમે મોટાભાગની ઓળખો છો, છતાં પણ આપણે જોઈએ કે કઈ સંજ્ઞા છે એ શું દર્શાવે. જ્યાં એસ આપણને ખબર છે, એસ આપણે શેના માટે બતાવીએ હંમેશા, તો કે અંતર અથવા સ્થાનાંતર, કાપેલું અંતર અથવા સ્થાનાંતર. યુ એટલે તો કે પ્રારંભિક વેગ. ટી સમય દર્શાવે, આપણને ખબર જ છે, ટાઈમ. એ એક્સિલરેશન એટલે કે પ્રવેગ. અને હજુ એક બાકી છે સંજ્ઞા, એ છે વી. તો વી બરાબર અંતિમ વેગ. તો આ બધા આપણે એના સંજ્ઞાઓની માહિતી લીધી કે ભાઈ એસ શું દર્શાવે, તો કે ભાઈ અંતર અથવા તો સ્થાનાંતર. યુ બરાબર પ્રારંભિક વેગ, ટી બરાબર સમય, એ બરાબર પ્રવેગ અને વી બરાબર અંતિમ વેગ. 3 સૂત્ર છે, યાદ રાખવાના છે અને આ સૂત્રો ઉપરથી અલગ અલગ ઉદાહરણો ગણવાના છે, દાખલા ઉદાહરણના ગણવાના છે. તો સૂત્રો બહુ અગત્યના છે 3. આ જ સૂત્રો ઉપરથી આપણે પછીનું ચેપ્ટર જે ગુરુત્વાકર્ષણ બળનું ચેપ્ટર છે એની અંદર પણ આ 3 સૂત્રોનો ઉપયોગ કરશું. માત્ર ત્યાં પ્રવેગનો ફેરફાર થશે. અહીંયા પ્રવેગની સંજ્ઞા આપણે એ લીધી, ત્યાં પ્રવેગની સંજ્ઞા સ્મોલ જી લેશું, એટલે કે ગુરુત્વ પ્રવેગ લેશું. બાકી આના આ જ સૂત્ર આપણે પાછા ત્યાં પણ શીખશું. એટલે સૂત્રો બહુ અગત્યના છે. હવે આલેખની રીત ઉપરથી આપણે આ 3 સૂત્રો એ સાબિત કરવાના છે. અને એના માટે જે આલેખનો આપણે ઉપયોગ કરવાનો છે એ આલેખ આપણી સામે છે. આલેખ મેં કીધું એમ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. આ જે રેડ લાઈન છે, બરાબર, તો તે વેગમાં થતો વધારો દર્શાવે છે. અહીંયા શું હોય તો કે પ્રારંભિક વેગ u, શરૂઆતનો પ્રારંભિક વેગ. અહીંયા શું હોય તો કે અંતિમ વેગ, તો અહીંયા મેં લખી દીધો છે v. આ બધી સંજ્ઞા નામ આપ્યા છે ABCD. અહીંયા ટાઈમ t, બરાબર, આ ઓરિજિન O. હવે સૌ પ્રથમ તો આ આલેખમાં જે કંઈ પણ આપણને દેખાય છે, જે કંઈ પણ આપણે દોર્યું છે એના વિશે જ લખવાનું ગુજરાતીમાં, જે અત્યારે હું થોડી વાર પહેલાં બોલ્યો એ.
બરાબર, એટલે આપણા બે મુદ્દા શેના હોવા જોઈએ? તો કે ગ્રાફ વિશેના હોવા જોઈએ. ત્યારબાદ પછી જે કંઈ પણ સમીકરણ સાબિત કરવાના છે તેના વિશેની ચર્ચા કરવાની. પણ સૌપ્રથમ પહેલાં આલેખ વિશે ચર્ચા કરશું. હવે આલેખ ઉપરથી ડીસી બરાબર ડીસી એટલે કે આ ડી અને આ સી, આ અંતર કેટલું થાય? તો કે ડીસી બરાબર આટલું. તો એ શું છે? તો કે યુ, પ્રારંભિક વેગ યુ. ઓકે, આલેખ પરથી બીડી બરાબર, તો બીડી શું છે? તો કે આ વેગ, અંતિમ વેગ બીડી અથવા ડીબી બરાબર અંતિમ વેગ વી. આવા અલગ અલગ મૂલ્યો જે આલેખમાં આપણને દેખાય છે તે જ લખવાના છે. પછી આ બીસી એટલે કે આટલું માપ કેટલું થાય? બીસી તો કે સ્વાભાવિક છે બીડી એટલે કે આટલું અને આટલું એનો સરવાળો, તો બીડી પ્લસ ડીસી. હવે અહીં આપણી પાસે મૂલ્યો જ છે, તો બીસી બરાબર બીડી વી વત્તા ડીસી એટલે યુ. આવડી જાય આટલું? પહેલાં તો ડીસી અને બીડી શું છે એનો ખ્યાલ આપણને આવી જવો જોઈએ. ત્યારબાદ બીસી બરાબર શું થાય? આટલું. તો કે આટલું અને આટલું એનો સરવાળો બીડી વત્તા ડીસી, બીડી વત્તા ડીસી. બીડી આપણને ખબર છે કેટલું છે? તો કે વી પ્લસ ડીસી કેટલું છે? તો કે યુ, પ્રારંભિક વેગ જેટલું છે એ પણ આપણને ખ્યાલ આવી ગયો. ત્યારબાદ હવે અહીંયા માની લ્યો કે જે આ બીસી છે તમે ડીસીની જગ્યાએ શું લખી શકો? તો કે એ ઓ લખી શકો, કંઈ પણ લખી શકો. આ મૂલ્ય લખો કે આ મૂલ્ય લખો, બંને કેટલા છે? તો કે સરખા જ છે. અને કેટલું છે? તો કે યુ છે. ખાસ યાદ રાખજો. હવે આના પછી બીજા મૂલ્યો જુઓ, તો કોઈ આપણને એ ઈ કેટલું થાય એ પણ પૂછે, તો આખામાંથી એટલું બાદ કરી નાખવાનું, તો આ માપ આપણને મળી જાય. કોનું? એ ઈનું અથવા તો બીડીનું. સીધી વસ્તુ છે. તો બીડી બરાબર, જો અહીંયા તો એક લખ્યું જ છે પાછું બીડી, બીડી બરાબર આ બીડી, તો આખું કેટલું છે? તો કે બીસી માઇનસ બીસી માઇનસ આટલું બાદ કરી દો તો તમને બીડી મળી જાય માઇનસ ડીસી. ઓકે, તો બીડી બરાબર બીસી કેટલું છે? બીસી એટલે આખે આખું માપ, તો કે વી માઇનસ ડીસી એટલે કે આટલું, એ શું છે? તો કે યુ, વી માઇનસ યુ. બીડી બરાબર વી માઇનસ યુ. આટલું મળી ગયું. આને સમીકરણ 1 નામ આપી દો. હવે આપણને આ ગ્રાફ ઉપર કોઈ એમ કે ભાઈ પદાર્થે કાપેલું અંતર કેટલું થાય? તો પદાર્થે કાપેલું અંતર તો કે આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળ જેટલું થાય. આ વાત ખાસ ભૂલવાની નથી, બહુ જ અગત્યની છે. અને એના ઉપરથી આપણે પ્રવેગ ગોતીએ. આ આલેખ ઉપરથી વેગ કેટલો વધે છે એ ગોતીએ. જુઓ, પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં
તે માટે લાગતો સમય, વેગમાં થતો ફેરફાર અને તે માટે લાગતો સમય એટલે કે બીડીના છેદમાં એડી, બીડીના છેદમાં એડી. આ કેમ આવ્યું જુઓ તો કે બીડી એટલે કે આટલો, શરૂઆતમાં વેગ અહીંયા હતો આ લાઈન ઉપર, વધીને કેટલો થયો તો કે આટલો થયો, તો વેગમાં ફેરફાર થયો બીડી જેટલો. સમય કેટલો લીધો તો કે અહીં સુધીનો, ઓસી લખો કે એડી લખો, બંને સરખા માપ જ છે એટલે એડી. ત્યારબાદ એ બરાબર, હવે બીડીનું મૂલ્ય તમારી પાસે છે વી માઇનસ યુ છેદમાં એડી બરાબર તમે સમય ટી લખી શકો, આટલો સમય લીધો સમય ટી. તો આ ટી છે એને બરાબરની આ બાજુ લઈ લ્યો તો એટી બરાબર વી માઇનસ યુ, અને આમ લખો અથવા તો વી માઇનસ યુ બરાબર એટી, આ રીતે પણ લખી શકાય, બંને રીત સાચી છે બરાબર. વી માઇનસ યુ બરાબર એટી, અને એકલા જો વીને આપણે સૂત્રનો કરતા બનાવીએ, વીને સૂત્રનો કરતા બનાવીએ તો યુ છે એ આ બાજુ આવે, તો વી બરાબર યુ પ્લસ એટી. તો આપણું આ પ્રથમ સમીકરણ સાબિત થઈ ગયું. જુઓ આ એક સમીકરણ આપણે સાબિત કર્યું, વી બરાબર યુ પ્લસ એટી. આને નામ આપી દો સમીકરણ 2, અહીંયા એક નામ આપ્યું તો અહીંયા સમીકરણ 2 એવું નામ આપી દો. તો આ વાત થઈ આની, જોઈ લ્યો એકવાર કંઈ ગણતરીમાં એક વખત ધ્યાન આપી દો, પછી પાછું બીજું સૂત્ર સાબિત કરીએ આપણે. હમણાં જ મેં વાત કરી કે પદાર્થ દ્વારા કપાયેલ અંતર અથવા તો સ્થાનાંતર એ કેટલું હોય તો કે આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળ જેટલું હોય, આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળ જેટલું હોય. તો માની લ્યો કે પદાર્થે કરેલ સ્થાનાંતર એસ બરાબર, સ્થાનાંતર એસ બરાબર, તો હવે આ આખા આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ છે. તો એક આ લંબચોરસ દેખાય છે અને એક આ કાટકોણ ત્રિકોણ, અહીંયા કાટખૂણો છે, તો આ કાટકોણ ત્રિકોણ ને આ લંબચોરસ, આ બેયનું ક્ષેત્રફળ એનો સરવાળો કર્યો એટલે આખા આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આવી જાય. તો જુઓ ત્રિકોણ અથવા તો પેલા લંબચોરસ લઈ લ્યો, લંબચોરસ ADCO નું ક્ષેત્રફળ વત્તા કાટકોણ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. હવે બંનેના ક્ષેત્રફળના સૂત્રો ઉપરથી તમે ગણી શકો. લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ લઈ લ્યો AD અને પહોળાઈ લઈ લ્યો DC. AD ઇન્ટુ DC લંબચોરસનું ક્ષેત્રફળ થઈ ગયું. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. ઓકે, તો પ્લસ 1/2 અને કાટખૂણો કઈ બાજુ બનાવે છે તો કે BD અને DA અથવા AD. BD ગુણ્યા AD, આ થઈ ગયું ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. ત્યારબાદ હવે મૂલ્યો મૂકી અને જોઈએ કે શું આવે છે. તો AD આપણી પાસે આ AD, તો એ શું છે તો કે ઓસી જેટલું એટલે કે સમય T. હાલો આ AD ની જગ્યાએ આવી ગયું સમય T ગુણ્યા DC એટલે આટલું માપ એટલે કે આ આટલું OA જેટલું શું છે તો કે U પ્રારંભિક વેગ U પ્લસ 1/2 BD જેટલું, BD આટલું, તો એ શું છે તો કે BD આપણામાં ક્યાંક મેળવું હતું. BD બરાબર V માઇનસ U, V માઇનસ U
ગુણ્યા એડી એટલે કે આટલું એડી સમય ટી, આટલું થયું. ત્યારબાદ યુટી પ્લસ 1/2, હવે આ ટીને કૌંસમાં લઈ લો તો વીટી માઇનસ યુટી, આવું થાય. હવે આપણે આ ટીનું મૂલ્ય કૌંસમાં આપણે અંદર લીધા, અથવા તો ડાયરેક્ટ જ આપણે ટીનું મૂલ્ય મૂકીએ અહીંયા કે ભાઈ વી માઇનસ યુ તો છે જ. આ ટીનું મૂલ્ય ક્યાંથી? તો કે સમીકરણ 2 પરથી. સમીકરણ 2 પરથી એટલે કે સમીકરણ 2 અહીંયા રહ્યો, યુટી સોરી વી યુ પ્લસ એટી, વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. આ ટીને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે, કંઈ વાંધો નહીં. આ યુને આ બાજુ આવવા દો એટલે વી માઇનસ યુ બરાબર એટી. આ એને અહીં છેદમાં આવવા દો, ટી બરાબર વી માઇનસ યુ ના છેદમાં એ. આટલું થયું. હવે આ ટીનું મૂલ્ય ક્યાં મૂકવાનું છે આપણે? તો કે અહીંયા જે આ ટી છે એ ટીની જગ્યાએ લખવાનું છે વી માઇનસ યુ છેદમાં એ. આ છગડીયો કૌંસ આખો પૂરો થઈ ગયો. હવે બરાબર આપણે ગણ્યું અને ટીનું મૂલ્ય ગોઈતું એ અહીંયા મૂક્યું. હવે વિચારો કે આ બંને એકબીજાના ગુણાકારમાં છે, તેને લખીએ જો આ રીતે, યુટી પ્લસ 1/2 વી માઇનસ યુ ગુણ્યા વી માઇનસ યુના છેદમાં એ. એનું સાદુરૂપ કઈ રીતે અપાય એના વિશે વિચારો. જુઓ, જો તમે આ ગુણાકાર ભેગો કરી દો એટલે v² માઇનસ u² ના છેદમાં એ એવું થાય. v² માઇનસ u² ના છેદમાં એ. અને ત્યારબાદ પછી તમે પ્રવેગવાળું સૂત્ર મૂકી અને ગણતરી આપી શકો. અથવા તો એવું ન કરો તો પ્રવેગનું સૂત્ર યાદ કરો. જુઓ કે v બરાબર પ્રવેગ એ બરાબર વેગ વિના છેદમાં ટી, વેગનો ફેરફાર છેદમાં ટી. હવે v બરાબર કેટલું થાય? તો કે એટી થાય. અથવા તો વેગનો અહીંયા ફેરફાર લ્યો તો કે ભાઈ v માઇનસ યુ પ્રારંભિક વેગ માઇનસ અંતિમ વેગ ઇઝ ઇક્વલ ટુ એટી. હવે અહીંયા v માઇનસ યુ છે જ ઓલરેડી, તો એની જગ્યાએ તમે એટી મૂકી શકો તો કંઈક આવું થાય. બરાબર. હવે આને હું ભૂસી નાખું છું, જોજો. યુટી પ્લસ 1/2 આ વી માઇનસ યુની જગ્યાએ શું લખું છું? એટી ગુણ્યા ટી. એટલે બરાબર કોના બરાબર? તો કે એસ બરાબર યુટી પ્લસ 1/2 આ ટી અહીં ગુણાકારમાં એટલે એટીનો વર્ગ. એસ બરાબર 1/2 એટીનો સ્ક્વેર. યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર એટલે આપણું આ સૂત્ર સાબિત થયું. જુઓ, એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. જો હું તમને બંને રીત કહેતો જાઉં છું કે થોડીક લાંબી થઈ એ રીત પણ તમને કહું અને ટૂંકી પણ. આપણે તો જે આપણને સરળ પડે એ રીતે લખવાની હોય. બરાબર, આ ખાસ યાદ રાખજો. તો આ વાત થઈ કેટલા સમીકરણની? તો કે 2 સમીકરણની. ત્યારબાદ હજુ ત્રીજું સમીકરણ એ છે, એ પણ જોઈએ. પહેલાં એકવાર આ જોઈ લ્યો, પછી હું રફ કરી નાખું.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે હવે પછીનું આપણું ત્રીજું સમીકરણ એની ચર્ચા કરીએ થોડીક. ફરી પાછી વાત મૂળની એકને એક જ કે પદાર્થે કરેલ સ્થાનાંતર. એમાં આપણે આ સૂત્ર સાબિત કરવા માટે શું લીધું હતું? તો કે લંબચોરસ અને ત્રિકોણનું બેનું અલગ અલગ લીધું હતું. આ લંબચોરસ અને આ ત્રિકોણ બેનો સરવાળો કરીએ એટલે આખા આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ મળી જાય. પરંતુ અહીંયા થોડુંક કંઈક જુદું કરીએ. અંતર એસ બરાબર આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. હવે આ આખો એક ચતુષ્કોણ છે. જુઓ, ચતુષ્કોણ બરાબર. ચતુષ્કોણ એ બી સી ઓ. એ બી સી ઓ નું ક્ષેત્રફળ બરાબર. અને ચતુષ્કોણના સૂત્ર ઉપરથી આપણે લખીએ કે આપણા આલેખ પ્રમાણે કેટલું થાય? તો કે ઓ એ પ્લસ બીસી, ઓ એ પ્લસ બીસી કૌંસ પૂરો અને ઓસી ગુણ્યા ઓસી છેદમાં 2. એટલે કે ચતુષ્કોણની બે બાજુઓ, એનો મતલબ કે ઓ એ અને બીસી એનો ગુણાકાર પ્લસ ઓસી છેદમાં 2. આ રીતે આપણે આખું એક સૂત્ર બનાવ્યું. ત્યારબાદ હવે મૂલ્યો જોઈએ કે કયા મૂલ્યો શું છે. અહીંયા આ ગુણાકારની નિશાની છે છોકરાઓ, પ્લસની નથી હો. હવે ઓ એ તો અહીંયા રહ્યો ઓ એ, યુ છે પ્રારંભિક વેગ યુ. બીસી તો બીસી કેટલું છે જુઓ, તો કે બીસી એટલે આટલું, આખું. તો આ બે સરખું જ છે. તો કેટલું છે? વી. અને ઓસી બરાબર એટલે કે ઓ સી બરાબર સમય ટી. આ મૂલ્યો ત્યાં લખીએ આપણે. એસ બરાબર કૌંસમાં ઓ એટલે યુ પ્લસ બીસી એટલે વી કૌંસ પૂરો ગુણ્યા ઓસી એટલે સમય ટી છેદમાં 2. હવે આ સૂત્રમાં અહીંયા જે આપણે ટીની વેલ્યુ મેળવી હતી સમીકરણ 2 પરથી, વી બરાબર યુ પ્લસ 18, વીને ટીને સૂત્રનો કરતા બનાવ્યો અને ટી બરાબર આપણે વી માઇનસ યુના છેદમાં વી મેળવ્યું હતું. એ આ ટીની જગ્યાએ મૂકી દઈએ. એસ બરાબર યુ પ્લસ વી કૌંસ પૂરો ગુણ્યા વી માઇનસ યુ છેદમાં 2. આને પ્લસની જ નિશાની છે બંને, એટલે પહેલાં યુ લખો કે વી લખો કાંઈ ફેર ન પડે. એટલે અહીંયા આપણે થોડુંક ચેન્જીસ કરીએ. વી પ્લસ યુ. હવે આપણે ગણિતનો નિયમ યાદ છે કે ભાઈ એ પ્લસ બી ગુણ્યા એ માઇનસ બી. તો શું થાય? તો કે બેનો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એવું જ છે કંઈક. જુઓ, એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ના છેદમાં 2 એવું આવશે. જુઓ, અહીંયા એક એ છે એ આપણે લખતા રહી ગયો છે. વી માઇનસ યુના છેદમાં એ, વી માઇનસ યુ લખી નાખ્યું છે અહીંયા એ, કારણ કે આપણે કોનું મૂલ્ય મૂક્યું છે? ટીનું. વી માઇનસ યુના છેદમાં એ, વી માઇનસ યુના છેદમાં આ એ, અને 2 તો અહીંયા હતા જ. ઓકે, તો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2a. આ 2a ને અહીંયા લઈ લ્યો. 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. તો આપણું આ જે ત્રીજું સમીકરણ બાકી હતું એ પણ મળી ગયું કે ભાઈ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as. આ ત્રણેય સમીકરણનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના.
બરાબર. દાખલો આપણી નજર સામે આવે એટલે પહેલાં જોઈ લેવાનું દાખલામાં રકમમાં શું આપ્યું છે, વેગ આપ્યો છે, પ્રારંભિક અંતિમ વેગ આપ્યો છે, જે કંઈ પણ આપ્યું હોય એ જોઈ એ પ્રમાણે સૂત્ર મૂકી અને દાખલો ગણવાનો, એટલે કોઈ દી ખોટો ન પડે. તો મૂળ વાત તમને કરી દઉં. પેલું સૂત્ર આપણે સાબિત કર્યું v બરાબર u પ્લસ એટી. એમાં કાંઈ નથી કર્યું આપણે, આલેખની બાજુઓના માપ ઉપરથી જ મેળવું છે. તમે જુઓ, આપણે અહીંયા રફ કરી નાખ્યું. આલેખની બાજુઓના માપ ઉપરથી કે કઈ બાજુનું માપ કેટલું છે પહેલાં આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ યુ કોનું માપ છે, વી કોનું માપ છે, સમય ટી કોનું માપ છે, એટી કોનું માપ છે. એ માપ આલેખ ઉપરથી ખબર પડી જાય. ત્યારબાદ આ સૂત્ર આપણને મળી ગયા બાદ આલેખનું ક્ષેત્રફળ લેવાનું. છેલ્લો આપણો અહીંયા ક્ષેત્રફળમાં શું લેવાનું તો કે બે અલગ અલગ લેવાનું, પહેલાં ત્રિકોણનું અને લંબચોરસનું, એટલે આખું ક્ષેત્રફળ થઈ ગયું. એના ઉપરથી તમને એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર વાળું મળી જાય. ત્યારબાદ લેવાનું ક્ષેત્રફળ ત્રીજા કિસ્સાની અંદર, પણ ત્યારે ચતુષ્કોણનું ક્ષેત્રફળ લેવાનું. બરાબર. એટલે સામસામેની કોઈ બે બાજુનો આપણે સરવાળો ગુણ્યા ત્રીજી બાજુ છેદમાં 2, અને એના પછી મૂલ્યો મૂકી, એટલે કે જે કંઈ પણ માપ એનું છે એ માપ મૂકી અને ટીની વેલ્યુ અહીંથી લીધી છે આપણે આ સમીકરણ ઉપરથી, યુ પ્લસ એટી ઉપરથી. એ ટીની વેલ્યુ મૂકી દો અને સૂત્ર સાબિત થઈ જાય. સાબિતીના સૂત્રો છે ત્રણેય ભેગા બહુ ઓછા કેસમાં પૂછાય. કદાચ એકાદ સૂત્ર આપણને પૂછે 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં, આલેખ દોરવાનું અને એક સૂત્ર સાબિત કરવાનું. ક્યારેક એવું બને કે 4 માર્કમાં 3 સૂત્ર પૂછી લે, તો ત્યારે એક જ ગ્રાફ દોરવાનો, મેં અત્યારે જેમ દોર્યો એમ, અને એના ઉપરથી 3 સૂત્ર સાબિત કરવાનું. 4 માર્કના પ્રશ્નની અંદર પૂછાય કેવો. હવે આ પછી આપણી ટેક્સ્ટ બુકનો છેલ્લો ટોપિક છે કે વર્તુળમય ગતિ અથવા વર્તુળી ગતિ. તો વર્તુળમય માર્ગ ઉપર જે ગતિ થતી હોય એ ગતિની ચર્ચાઓ કરવાની છે. જેમ પૃથ્વી છે તો એ સૂર્યની આસપાસ ગતિ કરે છે, તે વર્તુળમય ગતિ છે. તો આવી વર્તુળમય ગતિઓ કેવી હોય, એનો પ્રવેગ કેવો હોય, એનો વેગ કેવો હોય, એની ચર્ચાઓ કરશું. પણ ત્યાં સુધી તમે આ સમીકરણોની પ્રેક્ટિસ કરો. તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, વ્યવસ્થિત એકવાર જોઈ લો. ખાસ ગ્રાફ નહીં આવડે ત્યાં સુધી સમીકરણ આપણને સંતુલિત સાબિત કરતા નહીં આવડે, એટલે ખાસ આ ગ્રાફ પણ જોઈ લો એકવાર.